નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, ધોરણ 11 અને 12 માં શિક્ષક બનવા માટે ટાટની પરીક્ષા આપવી પડતી હોય છે। તો આજે ટાટ માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। હવે જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે ઉજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં સૌથી પહેલા એપ્લાયનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે રાજ્ય પરીક્ષા બોર્ડ એટલે કે એસીબી નો જે ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે, જેથી કરી મિત્રો અહીં અલગ અલગ નોટિફિકેશન છે તે તમને જોવા મળશે। હવે તમારે જે માધ્યમમાં અને જે વિષયમાં અરજી ફોર્મ ભરવું હોય તો તેની સામે જે એપ્લાય નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે એપ્લાય નાઉ નો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ફરીથી તમારે ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો, ઉજાસના પોર્ટલ ઉપર જો તમે રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં ટાઈપ કરવાની રહેશે અને એપ્લાય વિથ ઓટીઆર નો જે ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે તમને આગળ એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। તે ફોર્મમાં તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલી છે તે તમારે અવશ્ય વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી જે પોતાની પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે। જેમ કે મિત્રો, તમારું જે ટાઇટલ હોય તે ટાઇટલ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી અટક એટલે કે સરનેમ આ બોક્સમાં ટાઈપ કરી તમારું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા પિતા કે પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। જો તમે અનામત વર્ગમાં આવતા હશો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। જેમ કે કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિના દાખલાના નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તેમની જે તે તારીખ હોય તે તારીખ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે અને દાખલો કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। પરંતુ તમે એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી નીચે તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો તમારું જે હાલનું સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તાલુકાનું નામ છે તે સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું જે કાયમી સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ, તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરી અને તે જ નંબરને ફરીથી વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું ઈમેલ આઈડી છે તે આઈડીને આ બોક્સમાં ટાઈપ કરી અને આઈડીને વેરીફાઈ કરવા માટે ફરીથી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। ત્યાર પછી તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ। જો વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી આ બાજુ એક વિકલાંગતાનું લિસ્ટ છે તે જોવા મળશે। તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબોક્સ છે તેમાં તમારે ટિક કરી દેવાનું રહેશે અને તેમની જે તે ટકાવારી હોય તે ટકાવારી આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તો તેની વિગત પણ આપવાની રહેશે। સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે।
પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમે જો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય અને તમારે લોહિયાની જરૂર હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું, નહીં તો તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। તમે માજી સૈનિક છો કે માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। અને માજી સૈનિક છો તો તમારી જે જોઈનિંગ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી ડિસ્ચાર્જ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। માજી સૈનિકનું જે આઈ કાર્ડ છે તેમના નંબર અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। પરંતુ માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। તમે જે બેચલર ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ પાસ કરેલ છે તેમના સીટ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો વધારાની શૈક્ષણિક લાયકાત છે તે આપવાની રહેશે। જો તમે માસ્ટર ડિગ્રી કરેલ છે તો તમે જે માસ્ટર ડિગ્રી કરેલ હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં પણ મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી ક્લાસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરી રાજ્યનું નામ અને પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે અધર જે શૈક્ષણિક લાયકાત છે એટલે કે તમે જે બીએડ કરેલ છે, ડીબીએડ કરેલ છે, જે તમે અભ્યાસ કરેલ હોય તે અભ્યાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરવાની રહેશે। ક્લાસ અહીંથી સિલેક્ટ કરી ઇન્સ્ટિટ્યૂટ અથવા તો યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી અને સેવ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે। આગળ મિત્રો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશન નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચર નો ઓપ્શન જોવા મળશે। તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તમને જે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। તમે જે ફોટો અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ફોટાને અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે તાજેતરનો સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તમારી સિગ્નેચરની ફાઇલને સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં જે કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારે જે તે અરજી નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓકે ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો નીચે આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। તેમાં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી તમારું ફોર્મ છે તે કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે, તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ફીનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં જે ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો જે ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તેમાં મિત્રો અહીંથી જાહેરાત નંબર તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, એટલે કે તમે જે માધ્યમમાં અને જે વિષયમાં અરજી ફોર્મ ભરેલ છે તેનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં ટાઈપ કરી તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ફીનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ બેંક ખાતાની વિગત માંગશે કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો। નેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી અને મેક પેમેન્ટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ જશે।
પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તમે તેની રિસિપ્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન આપેલ છે, તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ કાઢવા માંગતા હોય અથવા તો પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો જે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરશો તો પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તો આવી રીતે મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ટાટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.